કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. ઈ કે રેવા દે, હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, 5 ભાઈ છે, 5 ગામ દ્યો, આમને ખાવું શું? ઈ કે હોના નાકાને અણી જેટલું નથી દેવું. ઈ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બધા શું કાઢ્યું બાજી? તો અત્યારે આપણે એમ જ નથી મતતા બધા નથી દેવું નથી દેવું, એટલે ન દેવું એમ ન હાલે, દેવું પડે વ્યવહારે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પોસાવી કાઢું જોઈને જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે કોઈને કઈ દેવું નથી. મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. નજરની સામે દાખલા છે તોય આપણે છૂટતું નથી. કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દે હારે નહીં. એ કે ના દાદા, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું હથિયાર નહીં ઉપાડું એમ કૃષ્ણ પરમાત્મા કે. અને ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોની તાકાત છે કે મને એકય પગી શકે? તારે એક જ બીક છે, બાકી પાંડવોની તાકાત નથી કે મારા સામે નજર કરી શકે. એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે તો હું હથિયાર નહીં ઉપાડું, હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું. અને એ જ વખતે બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એ સમર્થ પુરુષ કેવો હોય છે? ત્રીજા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધને ભીષ્મ પિતાને કીધું કે દાદા, રથ મારો, હથિયાર મારા, રોટલા મારા ખાવ છો, અને અર્જુનને મારો હોય તમારા ડાબા હાથનો ખેલ, પણ તમે આ પેટમાં મેલ ચેતી કાઢશો? અને ભીષ્મને બાપુ હબાકા માંડ્યા આવવા કે દુર્યોધન મને શું માનતો હશે? અને બાપુ એને નક્કી કરી નાખ્યું, જાહેર કરી દીધું કાલ પૃથ્વી ઉપર પાંડવોને રહેવા ન દો, ન પાંડવી કાલ પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવ જેવું નામ આ દુનિયામાં ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્માને આ ખબર પડી ને, કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી એટલે કાલનું પરિણામ શું આવે એ બાપુ કૃષ્ણ પરમાત્માને ખબર ન પડી. કેવો ભીષ્મ પિતા છે? રાત્રિનો સમય બધા હુતા છે, કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કોકે આપણને કીધું હોય કે તારે રહેવું એમ રહેજે, ઘર હોતા જેટલા 100 હોય માઇલ પર હુતા હોય ને ઘર હળગાવી નાખવું છે, પછી આપણે નીંદર આવે? કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ વાયા હાથ રાખીને પિતા આટા મારે છે. કૃષ્ણ પરમાત્મા આટા મારે છે, એમાં એક સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. રાત્રિનો સમય છે અને કૃષ્ણ પરમાત્માને વિચાર થયો કે અત્યારે રાતે અને કોક બાઈ છે અત્યારે. અને ત્યાં જઈને કૃષ્ણ પરમાત્મા કહે છે કે માં કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરેલી માં ભગવતી જગત જનની જોગ માયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે ભીષ્મની માં? એ કે માં અટાણે અહીંયા રાતે કાલ મારો દીકરો મેદાનમાં પડવાનો છે, એટલે એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશું. બાપુ કેવી જનેતા હશે! હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, હું તો તમને વંદન કરું, સલામ કરું છું. બાપુ તમે શક્તિ છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કીધાની વાત નથી રાખ. કારણ કે અમુક મારી વાતો કડવી લાગશે, પણ સત્ય તો બાપુ છે ને, દર્દ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવડાય દર્દ ન મટે. અમુક આપણને આમ અંદર હૃદયના, જોકે ગામડામાં હજી ઘણું બધું સારું છે, મોટી સિટીમાં જાવ ને એટલે ભાઈ હાલાવે છે કે બેન હાલાવે છે એ જ નથી કે નક્કી નથી થતું. બોલો બધું હરકૂટ લાગે છે. ભાઈએ વાળ વધારે હોય ને બેને કપાવી નાખ્યા, ઊંધું થઈ ગયું બધું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ નથી કરતું, એવો ભીષ્મ પિતા હતો. સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ જાગો, આ પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને નીંદર આવે છે?
ઈ કે તમે જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? હારા માણસ લગામ હોપી દો ને બાપુ, તમારે ન જાગવું પડે. ગમે એ કાર્ય હોય ને હારા માણસ હોપી દેવાય બાપુ, તમારું કામ ઉજળું થઈ જાય. લગ્ન હોય, કોઈ એવું કઈ પણ પ્રસંગ હોય ને, ડાયો માણા હોય ને હોપી દે. આ કૃષ્ણ પરમાત્માને હોપ્યું ને એમાં આવડા ફાવી ગયા, અને ઓલા હાથે ઠેકડા માર્યા એમાં હાર્યા. અને બાપુ હવારમાં અર્જુન ને કૃષ્ણ પરમાત્મા કહે છે, કાલ તું શિખંડી ની આગેવાની રાખજે, તારા આગળ શિખંડી રાખજે. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે, શિખંડી ને રાખી? ઈ કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈ જીવવાય નહીં દે. તમે હજી ભીષ્મને ઓળખતા જ નથી. હું કહું એમ કર, કાલ તારે શિખંડી ની આગેવાની રાખવાની. પછી માન્યો. અને બીજે દી બાપુ હામા રથ આવ્યા ને, અને આમ ભીષ્મએ નજર કરી અર્જુનના રથમાં. બાપુ અર્જુનની આગળ શિખંડી ઉભો તો ને, ભીષ્મ પિતા હથિયાર મૂકી દીધા. આવા બાયલા આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો, હું ન લડું. અને હથિયાર મૂક્યા ને પછી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તાકાત નથી તમારી, તમે ભીષ્મને મારી શકો. એટલે જ કહું છું. ઈ રૂએ બાણ માર્યા, ભીષ્મ પિતા પડ્યા. અને અહીંયા પાછી માં ભગવતી ગંગા બાપુ પ્રગટ થઈ. હો ધકેલ ત્રાંબા જેવી આંખું. માં બાપુ કૃષ્ણ પરમાત્માની સામે જોઈને કહે છે, મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. ઈ કે અર્જુન ની આગળ ત્યાં શિખંડી રાખ્યો તો ને, શિખંડી ની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. હજી તને ખબર નથી કે મારો દીકરો શું છે. માની આવી ખુમારી હોવી જોવે. મોઢે બોલું માં, ઈ હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. કોઈ દી ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે. બાપુ જની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થાય. હું તો એમ કહું, આજે શિવાજી રાણા પ્રતાપ જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ બાપુ વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજામ કઈ ઠરવાનું ન હોય. હું બહેનોને એટલા માટે કહું છું, હારા દીકરા જોતા હોય ને, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દેવાનું. હારા દીકરા તો થાય. બાકી હે ભગવાન હારો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા દે, વાપવું પડે. મારા રામ બાવળિયા વાવ્યા પછી કેરીને રાહ ન જોવાય, હારું વાપવું પડે. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગલું થાય જ નહીં. બાપુ આવી ખુમારી માને હોવી જોઈએ. રામાયણ ને ગીતા આખી ઓગાળીને પઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે. એમાં બાપુ ડાઘ જ ન આવે કોઈ દી. અત્યારે તમે જોવો ને તો આમ વાળ કપાવા, ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય ભાઈ, આમથી આમ નામથી. અરે તારો વેતો શું આમાં શિવાજી રાણા પ્રતાપ થવાના. 60-60 વર્ષની થયો હોય તો સબે રમતી હોય ઢબો ઢાંસ ઢબો. હવે ઢબો ઢાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. અરે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા, જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ બૈરણ રીંગણા વેચી નાખ્યું. તારામતીએ કીધું નહીં કે મારા બાપાએ શું વેચવા આપી છે? અને આવું જો કીધું હોત તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. તેથી તારામતી હરિશ્ચંદ્રને કહે છે કે આ દેહનો ધણી તું છો. મારા બાપાએ તને હાથ સોંપ્યો છે. આ દેહને કટકા કરીને કૂતરાને ખવડાવી દે તોય ભલે, વેચી દે તોય ભલે, અને નાખી દે તોય ભલે. બાપુ એને દીકરી કહેવાય, એને બાપુ પત્ની કહેવાય. આપણે તો શિયાળીઓ સીમકોર તાણતું હોય ને કૂતરું ગામ કોર તાણતું હોય, તો અહીંયા પરજા હોય તો પરજાને શું ઉતરે? અરે બાપુ અત્યારે જે બગાડ છે ને એ કઈ બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી તમને ખબર નથી. ફેશન અરે મારા રામ માપ હોય કઈક માપ. આપણે ગયઢા પેલા આપણે થીગડા ઉપર થીગડા મારી મારીને કપડા પહેરતા. આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં.
અત્યારે ભગવાને આપ્યું તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સ તમે જુઓ તો માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ થાય કે આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને અત્યારે હાઈસ્પીડ રાખ્યો હોત તો તમારી એમ પહેરત. જોવો તો ખરા હું તું હાલ્યું ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. દારૂ બાવળીએ વેસે તો પીપળે ને પીપળે ખપી જાય. બોલો સાના માના વેકે ઈ ખપે છે, ઓલા રાડ્યું નાખે એનું નથી ખપતું. જોવો તો ખરા હું તું હાલ્યું. આપણને એમ થાય મારે બધું કેવું પડે. શું આ દુનિયા તમે જોવો તો ખરા ક્યાં. એમાં આ બાપુ મોબાઈલ આવ્યો પછી જે દી ઉઠ્યો છે કીધાની વાત જ નથી. મોબાઈલે તો શું આપણે વાત કરી ભલામણા. બાથરૂમમાં જાય તો હાલો 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 કરે પણ ઘડી આને મરી જાય કઈ ભેગું નહીં આવે. અરે બાપુ મહાપુરુષોએ કીધું છે જેટલું તમે ઈશ્વરનું ભજન કરો એ જ તમારી મારી હારે આવવાનું છે. એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી. 24 કલાકમાં હરિનું જે સ્મરણ છે ને એમાં આને ભજન ન કહેવાય. જો તમને હું અમુક વાતો બાપુ કોઈ નહીં તમને કહે આ છે ને આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ઠીક છે તમને બે મજા આવે ઘડી જડે કે આપણે આવું કરવું છે, આપણે કંઈક સાચું બોલવું છે, સાચું કરવું છે, એની તમને લાઈન મળે. બાકી ભજન આન ન કહેવાય. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતાં અઘરું છે. આ બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. અને કોઈને ભેગો થયો હોય તો મને કયો, અને જો થાય તો મને ફોન કરજો. કોઈને જો ઈશ્વર મળે, કારણ કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એક તલ મૂકે એટલી જગ્યા નથી. આપણા જેવો છે જ નહીં, મુદ્દો જ્યાં છે આપણે ગોચવી છે આપણા જેવો એટલે નથી ચડતો. તમે જો આ વરસાદ પડે 2 કિલોમીટર 3 કિલોમીટર તો હરખો જ પડે ને. કોને જેટલો લેવો છે તો પોતાને જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. એમ તમને ને મને માણા બનાવ્યા. 84 લાખ યોની છે ને બાપુ, એમાં માણા એક જ ભજન કરીએ કે કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ન કરીએ. કીડીથી માંડીને હાથી સુધી બધાને મારો બાપ પૂરું પાડે. કોઈને પૈસાની માયાની કોઈને જરૂર નથી માણા સિવાય. માણા એક જ બછોડા ભરે. બોલો એટલે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ. મારા રામ જન્મ થાય ને માણાનો 2-2.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. જે સમય મળ્યો આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ વાતમાં છે નહીં. શરીર તંદુરસ્ત હોય અને ભાઈઓ કુટુંબમાં દીકરા હોય, દીકરાની વહુ હોય, માં હોય, બાપ હોય, બાપુ એક ભાણે બેન જમો એટલે તમારા જેવા કોઈ દુનિયામાં કોઈ સુખી નથી. લખી લેજો. આ પૈસા વાળા જ્યાં છે ને, છોકરો આમ બેઠો હોય, માં આમ બેઠી હોય, બાપુ આમ બેઠો હોય, વહુ આમ બેઠી હોય. આપણે એમ થાય કે આ બંગલાની દિવાળી મુકાય ને પૈસા છે હારા વાઈટ જ નથી. આપણને દેખાય કે રોજ કપડા નવા બદલાવીને નીકળે છે, નવા નવા વાહન લઈને નીકળે. માલપા ભડકા જેટલા છે ત્યાં આપણે જાવ તાર ખબર પડે. પૈસા છે રોગ ના ઘર છે બધા. આ 8 દિન 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. શું પૈસા કરવાના? પ્રકૃતિ હારે જીવો. વરસાદમાં થોડા ઘણા પલળો, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાઓ, શિયાળામાં થોડી ઘણી ટાઈટ ખાઓ. તમારું શરીર લેવલમાં રહે. 5 તત્વનો દેહ છે, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. આ 5 તત્વથી દેહ બન્યો છે. 5 તત્વ હારે તમે જીવો ને બાપુ, રોગ જ ન કરે. હવે ઓલા તમે જુઓ ને તો ગાડીઓ એસી ને, ઓફિસો એસી ને, ઘરે એસી ને, બંગલા એસી, ચાહે બહાર નીકળવાનું જ નહીં. એમાં રસ્તામાં ગાડી લઈને જતા હોય ને એમાં ગાડી બગડી હોય ને પછી આમ ગાડીમાં બે એવું ન હોય. ખરો તડકો હોય ને આમ એક બાજુ જાય ને તો આપણને એમ થાય કે બટાટા ઓલા બાફેલા બટાટા જેવા લાગે. આપણને એમ થાય કે જીવ શેક મરી જાય છે. પ્રકૃતિના વિરુદ્ધ હાલે. આ ઝૂંપડામાં રહે ને આપણે જે દુકાને વસ્તુ લઈને ત્યાં જ લે છે. આપણને આ ભેળસેળ નડે છે ને એમને ચમ ન નડતું? કારણ કે પ્રકૃતિ હારે જીવે છે.
એ ટાઈડ ને તડકો ને વરસાદ ને બધું ખાય છે, ગટરોમાંથી પાણી પીવે, આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય. એને બાપુ રિપોર્ટ કરાવવો જ ન પડે, ભગવાનને ખબર છે આ બિચારા હાવ સાચા છે. પૈસા છે અહીંયા જ રોગ છે. શું દુનિયાના નકરા લોહીના પૈસા ભેગા કર્યા છે, એ નો ભગવાન ખાવા દે. કર્મની ગતિ છે ને આખી આખી અલગ. આ ભવની વાતો કરે એમાં મને ખબર નથી પડતી. લ્યો ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. તમે આવ્યા છો ક્યાંથી એ મને કહો જ, આમાં કોઈને ખબર હોય. જવાનું તો ગમે હોય, હાલો ને. આવ્યા છે આ છે અત્યારે અમે સુરેન્દ્રનગરથી આવ્યા છે, તમે કહ્યું ને કે ભાઈ આમ માલવણથી પાટડીથી બજાણાથી આવ્યા, એમ એટલી તમને ખબર હોય ને. હવે અહીંથી પછી ચીનપા જવાનું એ હજી ખબર નથી, તો એવી રીતે આપણને ખબર હોવી જોઈએ ને આપણે ક્યાંથી આવ્યા છીએ, જવાનું જ્યાં હોય આવ્યા છીએ ખબર છે કોઈને. તો ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં એ શું ખોડવાની હોય. આ ભાવ મળ્યો એ શું થઈ લો ને, આ ભાવ મોળો છે, કાંઈ છે જ નહીં રામ. ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ નક્કી નથી.